જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજની આપણી રેસિપી છે ફરારી ખાંડવી. તો પહેલાં આપણે બાઉલમાં દહીં લઈશું, એમાં પાણી ઉમેરીશું, એની અંદર આદું મૂકીશું, એની અંદર આપણે લીલું મરચું વાટેલું મૂકશું, એમાં થોડુંક સંચર મૂકીશું. હવે એમાં આપણે બધાને મિક્સ કરી નાખીશું. આ મિક્સ કર્યા બાદ આપણે એની અંદર ફરારી લોટ મૂકી દઈશું. ફરારી લોટને મૂકીને પછી આ બધી વસ્તુને આપણે ચર્ન કરી દઈશું. ચર્ન કરી લીધા. ચર્ન એટલા માટે કરીશું કે આપણે જ્યારે રોલ કરીએ ત્યારે એ ફાટે નહીં આપણા ખાંડવીના રોલ. ઓકે, હવે આ બધું હું ગાળી લઈશ અને પછી એને કુકરના ડબ્બામાં ભરીને ઇન્સ્ટાપોટમાં પોટ ઇન પોટ પ્રોસેસથી હું આ બાફી લઈશ. ફક્ત આ વસ્તુને 2 મિનિટ જ બાફવાની જરૂર પડશે. એટલે હવે હું એને પ્રેશર કુક ચાલુ કરીને પ્રેશર 2 મિનિટ્સનું કરીને એને ચાલુ કરી દઈશ. કે 2 મિનિટ થઈ ગઈ છે. હવે હું એને વેન્ટ આઉટ કરી નાખીશ. હવે હું છે ને ફોઇલ પેપર લઈને મારી કાઉન્ટર ઉપર ફોઇલને પાથરી દઈશ. એટલે શું છે કે બહુ મેસ ક્લીન ના કરવો પડે. વન્સ આઈ એમ ફિનિશ પુટિંગ ધ ફોઇલ પેપર ઓન માય કાઉન્ટર, હવે હું પોટ કાઢી લઈશ પ્રેશર કુકરમાં મારા ઇન્સ્ટાપોટમાંથી, ને આ વસ્તુને હું બરાબર ફેટીને મિક્સ કરી લઈશ. બી વેરી કેરફુલ, ઇટ્સ વેરી હોટ. હવે હું આ વસ્તુને ફોઇલની ઉપર મૂકીને એને પાથરી દઈશ. મસ્ત એનું પતલું લેયર કરી નાખીશ. લાઈક આઈ કેન શો યુ. જુઓ, મસ્ત પતલું લેયર થઈ ગયું છે. હવે આ બધું ઠંડુ થાય એટલે હવે એને હું કાપીને રોલ કરીશ. યુ કેન સી આઈ એમ એબલ ટુ મેક રિયલ ગુડ રોલ્સ. ઓકે, હું તમને નજીકથી જરાક રોલ્સ બતાવી દઉં. હું બીજા બધા બી હવે રોલ્સ કરીને આઈ વિલ બી રાઇટ બેક. ઓકે, મારા રોલ્સ રેડી છે, ખાંડવી રેડી છે.